તો નવસારીમાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા વૃક્ષો ધરાશાયી થયા। નવસારીમાં લુન્સીકોઈ સિંધી કેમ્પ વિસ્તારની અંદર વૃક્ષ ધરાશાયી થયું તો ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી। તો જે રીતે ભારે પવન સાથે નવસારીમાં વરસાદ પડ્યો, અહીં વૃક્ષો ધરાશાયી થયા છે। લુન્સીકોઈ સિંધી કેમ્પ વિસ્તારની અંદર વૃક્ષ ધરાશાયી થયું। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરાઈ। તો વાવાઝોડાને કારણે જે રીતે વરસાદ વરસ્યો, ભારે પવન સાથે વરસાદ જે રીતે થયો છે, નવસારીમાં આ રીતે મોટું વૃક્ષ ધરાશાયી થયું। રોડ ઉપર આ રીતે જ્યારે વૃક્ષ ધરાશાયી થયું ત્યારે ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને વૃક્ષને આવી રીતે કાપી અને રસ્તા પરથી દૂર કરવામાં આવ્યું છે। તો વૃક્ષ હટાવવાની કામગીરી કરવામાં આવી। ભારે પવન સાથે વરસાદ વરસ્યો જેના કારણે મહાકાય વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે અને નવસારીની અંદર આ રીતે એક મોટું વૃક્ષ ધરાશાયી થયું। અનેક વિસ્તારોની અંદર વૃક્ષો ધરાશાયી થવાની આ રીતે ઘટના બની છે ત્યારે ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી અને વૃક્ષને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અલગ અલગ વિસ્તારના દ્રશ્યો છે, જોઈ શકાય છે કેવી રીતે વૃક્ષો ધરાશાયી થયા છે। ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, તોફાની વરસાદ વરસ્યો હતો જેના કારણે વૃક્ષોનો શોધ વળી ગયો અને અનેક વૃક્ષો ધરાશાયી થયા। નવસારી શહેરમાં આ રીતે વૃક્ષો ધરાશાયી થયેલા જોવા મળ્યા ત્યારે કેટલાક રસ્તાઓ બ્લોક થઈ ગયા।